પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે પ્રથમ તબક્કામાં જોર્ડન જવા રવાના. કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરશે મુલાકાત. ભારતીય સમુદાય સાથે પણ કરશે સંવાદ. કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે બોલાયેલા અપશબ્દો માટે સંસદના બંને ગૃહોમાં હોબાળો. રાજ્યસભામાં ચૂંટણી સુધાર પર ચર્ચા ચાલુ તો લોકસભામાં વિકસિત ભારત રોજગાર ગેરંટી યોજના અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ પસાર. નીતિન નબીન આજે સંભાળશે ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી. દિલ્હી પાર્ટી મુખ્યાલય પહોંચ્યા નીતિન નબીન. કહ્યું, ભાજપ દરેક વર્ગ સુધી પહોંચવા માટે કટિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ. જન જન સુધી પહોંચી આરોગ્ય સેવા. છેલ્લા 3 વર્ષમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ લીધો લાભ. સીએમ ડેશબોર્ડ દ્વારા જીપીઆઈની પહેલ. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના જીપીઆઈની યોજાઈ સમીક્ષા બેઠક. બેઠકમાં ખાસ કરીને સરકારી યોજનાઓનું અમલીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જનતાની ફરિયાદોના નિવારણ પર મુકાયો ભાર. અમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઇસ ચેરમેન બન્યા. સર્વસંમતિથી નિમણૂક કરાઈ. બંનેના નેતૃત્વમાં અમૂલ ડેરીના ભાવિ સંચાલન અને ખેડૂતોના હિતોનું કરશે રક્ષણ. રાજ્યમાં ઠંડીના ઘટાડા સાથે મિશ્ર ઋતુનો અનુભવ. ડાંગમાં 12.1 તો નલિયામાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી. ચાંદીમાં 5,000 તો સોનામાં 1,500નો ઉછાળો. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં રિકવરી. બીએસસીનો સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 85,200 તો નિફ્ટી 26,000 નજીક બંધ. ડોલર સામે રૂપિયો 23 પૈસા ગગડી 90.83ની નવી નીચી સપાટીએ.